નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન। ગાંધીનગર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ IAR યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીની નિપુણતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા કરી હતી। યુવા વિદ્યાર્થીને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિગ્રી માત્ર કારકિર્દીનું સાધન ન બની રહે, પરંતુ માનવતા અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ પણ બને। તેમણે ઉમેર્યું કે જીવનની સૌથી મોટી સિદ્ધિ સારા કર્મો કરવા અને અન્યના દુઃખોને દૂર કરવામાં છે। ભલે આપણા પ્રયત્નો નાના હોય, પરંતુ સકારાત્મક વિચારસરણી અને યોગ્ય દિશામાં કરાયેલ પ્રયાસોથી ઇતિહાસ રચી શકાય છે। આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન અને કૌશલ્ય સમાજના કલ્યાણ અને વિકાસ માટે ઉપયોગમાં લેવા અપીલ કરી હતી। ભારતીય સંસ્કૃતિ અને ગુરુ શિષ્ય પરંપરાના મહાત્મ્યનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે પ્રાચીન ભારતમાં શિક્ષણના કેન્દ્ર ન તો ભવન હતા કે ન તો વર્ગખંડ, પરંતુ ગુરુનું સાનિધ્ય અને તેમનું જ્ઞાન શ્રેષ્ઠમ ગણાતું। આ પરંપરાએ મહાન ઋષિમુનિ અને સમાજ સુધારકો પેદા કર્યા, જેમણે દુનિયાને એકતા, ભાઈચારો, અહિંસા અને સત્યનો સંદેશ આપ્યો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આજે શિક્ષણનું પ્રભુત્વ હોવા છતાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે। તેમણે ભારતના ભવ્ય વારસા, સંસ્કૃતિ અને પરંપરાઓની સરાહના કરતા યુવાનોને સ્વાભિમાન જાળવવા અને ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનો આગ્રહ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે ભારતે હંમેશા ભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણ વચ્ચે સમન્વય સાધ્યો છે, જે આજે પણ વિશ્વ માટે પ્રેરણારૂપ છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રશાસનને સંબોધતા તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને તેના સંશોધન કાર્યોની ગુણવત્તાની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ પોતાના સંશોધન કાર્યોની શ્રેષ્ઠતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સંસ્થા જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી, મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટી, લાવલ યુનિવર્સિટી, વુર્ઝબર્ગ યુનિવર્સિટી અને લુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે। વિશ્વવિદ્યાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, સાયબર સિક્યોરિટી અને સોશિયલ સાયન્સ જેવા નવા અભ્યાસક્રમો શરૂ કરીને સમયની માગને અનુરૂપ થવા પ્રયત્ન કર્યા છે। સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમશીલતા અને નવીનતામાં પ્રોત્સાહન આપવામાં સંસ્થા આગવું સ્થાન ધરાવે છે। કુલપતિ બ્રિગેડિયર PC વ્યાસે યુનિવર્સિટીએ સંશોધન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની જાણકારી આપી હતી। આ અવસરે કુલસચિવ ડૉક્ટર મનીષ પરમાર, ડીન શૈક્ષણિક ડૉક્ટર નરેન્દ્ર કુમાર, ડીન સંશોધન ડૉક્ટર આનંદ તિવારી, શૈક્ષણિક પરિષદના સભ્યો, પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।